નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આજની ખાસ વાર્તામાં। આજે આપણે એક એવી ટૂંકી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે અને મનમાં ઊંડા વિચારો જગાડશે। ડીએમ બનીને પોતાની નાનીને મળવા પહોંચેલી નાતિન જ્યારે ધમધમતા તડકામાં બોરી ઉપર પડેલા નાનાની લાશ જોઈને સ્તબ્ધ થઈ ગઈ। પછી પોતાના મામા મામીનું એવું હાલ કર્યું કે તેમની રૂહ પણ ધ્રુજી ઉઠી। આખરે એ છોકરીએ પોતાના મામા મામી સાથે શું કર્યું, ચાલો જાણીએ। નાનીને મળવા પહોંચેલી દેવતીએ જ્યારે પોતાના નાના નાનીને બોરીમાં વીંટળેલા જોયા તો તેણે કંઈ એવું કર્યું કે તેના માના મામી લોહીના આંસુ રડવા લાગ્યા। મોનાની ખુશી આજે કોઈક ઠેકાણે ન હતો, કારણ કે આજે તેનું રિઝલ્ટ આવ્યું હતું અને આજે પહેલી વાર તેને લાગ્યું કે તેના પપ્પા ઘણા સપના હતા, જેમાંથી એક સપનું આજે તેને પૂરું થતું દેખાતું હતું। ખુશી એટલી હતી કે તેની આંખોમાંથી આંસુ ન ઈચ્છવા છતાં પણ ઝળકી પડ્યા। રિઝલ્ટ જોયા પછી સાયબર કાફેથી નીકળી અને ઝડપથી પગલે પોતાના રૂમ પર પહોંચી ગઈ। રૂમમાં પહોંચતા જ સૌથી પહેલા મંદિરમાં ગઈ અને પોતાના માતા પિતાની તસવીર સામે હાથ જોડીને ઊભી રહી। સમજાતું ન હતું કે આ ખુશી મનાવવું કે આજે પોતાના પપ્પાને જોયેલા સપના પૂરા કરી ચૂકી છે, જેનું પરિણામ તે હમણાં જોઈને આવી છે, કે પછી આ દુઃખ મનાવવું કે જે તેને આંખોમાં તેને સપના જોવાનો કાબિલ બનાવી, બધાની સાથે લડીને તેને આ મુકામ સુધી પહોંચાડી। તેણે હિંમત આપી કે તે છોકરી છે તો શું થયું, તે કંઈ પણ કરી શકે છે। આજના જમાનામાં છોકરો છોકરી બધા સમાન છે, તો ક્યારે તેના પગ લસડાયા તો પણ તે મજબૂત ખભાને હંમેશા ઢાલ બનીને તેનું રક્ષણ કર્યું। આજે જ્યારે તેમના સપના પૂરા થયા તો ત્યારે આ ખુશી ઘડીમાં તેઓ તેની સાથે નથી। પોતાના માતા પિતાને તેમની તસવીરને હાથમાં લઈને મોના તેમને કહેવા લાગી, પપ્પા, મને સમજાતું નથી કે હું ખુશ છું કે દુઃખી। આજે તમે જોયેલું સપનું મેં પૂરું કરી દીધું છે પપ્પા। તમારી દીકરી સરકારી વિભાગમાં એક સારા પદ ઉપર નિયુક્ત થઈ ગઈ છે। તમારી નાની ગુડિયા હવે મોટી થઈ ગઈ છે પપ્પા। આટલું કહેતા જ મોનાનું ગળું રૂંધાઈ ગયું, આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને પોતાના પિતાના ચહેરા ઉપર હાથ ફેરવતા મોના બોલી, પપ્પા, તમે આટલી જલ્દી મને એકલી છોડીને કેમ ચાલ્યા ગયા? તમે તો મને આટલા મોટા મોટા સપના બનાવ્યા હતા અને હવે જ્યારે મેં સપના પૂરા થવાનો વારો આવ્યો ત્યારે મને છોડીને ચાલ્યા ગયા। પપ્પા, આવું થોડું થાય છે। આજે તમારા માટે, મારા માટે, મમ્મી માટે, આપણા બધા માટે કેટલો દિવસ હતો, કેટલી ખુશીનો દિવસ હતો અને આ દિવસે હું પણ આજે એકલી જ છું। અને મમ્મી, તમે પણ કેટલું બધું ઈચ્છતા હતા, કે કેટલા સપના જોયા હતા કે જ્યારે મારી નોકરી લાગશે ત્યારે તમે શું શું કરશો। દોસ્તો, આગળ વિડીયો શરૂ કરો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે। હું તમારા માટે શું શું કરીશ, આપણે નાનું ઘર કેવી રીતે ખરીદીશું, જે દાદી દાદી ઘરથી દૂર હશે, જેમાં આપણું પોતાનું બધું હશે, જેને તમે હકથી કહી શકશો કે આ બધું મારી દીકરીની કમાણીનું છે। અને પછી ન તો ફઈ કે ન કોઈ આપણે કોઈ કહેશે તો પછી શા માટે મમ્મી આજે બધું મારે એકલું જ કરવું પડે છે? આટલી કહેતા કહેતા મોના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી। આંખોમાંથી આંસુ સતત વહેતા જ રડતા હતા। ન જાણે ક્યારે તેની આંખો લાગી ગઈ, એમ જાણે પોતાના સપનામાં ખોવાઈ ગઈ અને પોતાના જૂના દિવસો યાદ કરવા લાગી। જ્યારે મોના લગભગ 8 વર્ષની હશે તે દિવસો વાત છે, જ્યારે તે પોતાના પિતા સંજય સાથે બજારમાં સામાન ખરીદવા ગઈ હતી। બજારમાં ખૂબ ભીડ હતી, ચારે બાજુ વાહનો હતા। સંજયે બાઇક એક બાજુ ઊભું રાખી અને મોનાને સાથે લઈને સામાન ખરીદવા લાગ્યા। સામાન ખરીદ્યા પછી તેમણે પોતાનો સામાન બાઇક ઉપર મૂક્યો અને ત્યાંથી ઘરે જવા માટે બાઇક ફેરવી। સંજય પોતાની રીતે બાઇક ખૂબ સારી રીતે ચલાવી રહ્યા હતા, પરંતુ બજારમાં ભીડ ખૂબ હોવાને કારણે પાછળથી તેમની ગાડીને ટક્કર મારી અને તેઓ આગળ જઈ રહેલી બીજી સાથે અથડાઈ ગયા। તેવું સંજય તેની સાથે ટકરાયા તો આગળના વ્યક્તિએ કેટલોક સામાન બાઇક ઉપરથી પડી ગયો અને સંજયે ઝડપથી પોતાની બાઇક ઊભી કરી અને દોડીને તે વ્યક્તિ પાસે પહોંચી ગયા। સંજયે તેઓ સામાન ઉપાડી તેને આપ્યો અને સોરી પણ કહ્યું, પરંતુ તે વ્યક્તિ 1 મિનિટ પણ ન લગાડતા સંજયનું કોલર પકડીને તેને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું। પાછળ ઊભેલી મોના આ બધું જોઈ રહી હતી। સંજયે આ વાત માટે તેની માફી પણ માંગી હતી, પરંતુ ન જાણે તે વ્યક્તિ કયા ગર્વમાં હતો, તેણે સંજયની વાત પણ સાંભળી નહીં। આસપાસના લોકોએ તેને છોડવાની
કોશિશ કરી, પરંતુ તે કોઈનું સાંભળી રહ્યો ન હતો. ઉલટું સંજય તેને રોપ બતાવતો લાગ્યો કે તે પોલીસવાળો છે, અને સંજયે તેની બાઇકમાં ટક્કર મારવાની હિંમત કેવી રીતે કરી. સંજયે કહ્યું, ભાઈ સાહેબ, મેં તો જાણી જોઈને કોઈ કર્યું નથી. મારી બાઇકમાં પાછળથી કોઈએ ધક્કો માર્યો હતો, જેના કારણે મારી બાઇક તમારી બાઇક સાથે ટકરાઈ ગઈ. પરંતુ તેમ છતાં તે વ્યક્તિ ભરેલા બજારમાં સંજયનું ખૂબ અપમાન કર્યું. એક તો અપમાન કર્યું, ઉપરથી સંજય સાથે ખૂબ મારપીટ પણ કરી. જેવું મોનાએ પોતાના પિતાની આ હાલત જોયું, તે સંજયને છોડાવવા આવી તો બિલકુલ વ્યક્તિ મોનાને પણ ધક્કો મારી દીધો. નાની બાળકી શું કરી શકે, પરંતુ તેનાથી પોતાના પિતાની આ હાલત જોવું નહોતું થયું. ન તેને સમજાતું હતું કે આખરે વ્યક્તિ તેના પિતા સાથે આવું શા માટે કરી રહ્યો છે. ત્યારે સંજય એટલી મોટી કોઈ ભૂલ તો પણ નથી કરી. જ્યારે ભીડ ખૂબ હોય ત્યારે આવું થતું તો સામાન્ય વાત છે. ખેર, જેમ જેમ કરીને ઘણા લોકો ભેગા થઈ ગયા પછી માણસે સંજયને છોડ્યો, પરંતુ સંજયને ખૂબ ઈજા થઈ હતી. તેણે તેમ છતાં જેણે જેમ કરીને તે મોના ઉઠાવી અને બાઇક ઘરે લઈને પહોંચી ગયા. ઘરે મોનાની માતાએ જેવું સંજયને આ હાલતમાં જોયું તો તે ગભરાઈ ગઈ. તેણે ઝડપથી પાણી ગરમ કર્યું, ડોક્ટરને ફોન કર્યો અને પછી ડોક્ટર પાસે દવા લીધી. પરંતુ મોના આજે એકદમ ગુમસુમ થઈ ગઈ હતી. સંજય તેને આઈસ્ક્રીમ ખવડાવવાનું પણ કહ્યું હતું, તો પણ તેને ના પાડી. તે ન રડતી હતી, ન બોલતી હતી, ને એકદમ ચૂપ થઈ ગઈ હતી. ઘણા દિવસો સુધી આવું ચાલ્યું અને મોનાના પિતા સંજય આ વાતથી ખૂબ ગભરાઈ ગયા. જ્યારે મોનાને કોઈ ડોક્ટર બતાવવામાં આવી તો તેણે કહ્યું કે તેના મગજ ઉપર કોઈ વાતની ઊંડી અસર થઈ છે. શું તાજેતરમાં તેની સાથે કોઈ દુર્ઘટના બની હતી? ત્યારે સંજય તે દિવસ બજારમાં બનેલી આખી ઘટના ડોક્ટરને જણાવી. ત્યારે ડોક્ટર બોલ્યા, તમારી દીકરી આ દુર્ઘટનાને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો છે, અને જો આવું ચાલ્યું હશે તો મિસ્ટર સંજય, તો પછી તારે દુઃખ કહેવું પડશે છે કે શું તમારી દીકરી સાજિદ કરવી મુશ્કેલ બની પડશે. તમે કોઈ પણ રીતે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. સાંજે મોનાએ ડોક્ટર પાસે ઘરે લઈ જતી વખતે સંજય મોનાને ઘટના વિશે પૂછવાનું શરૂ કર્યું, પરંતુ મોના તેમ છતાં કંઈ બોલી નહીં. ડોક્ટરની સલાહ મુજબ સંજય અને તેની પત્ની બંને મળીને મહત્તમ સમય મોના સાથે હાદસા વિશે વાત કરતા રહ્યા. કોઈ પણ રીતે કંઈ બોલે, અને 2 દિવસના અથાગ પ્રશ્ન પછી તેઓ સફળ પણ થયા. મોના અચાનક જોરથી ચીસ પાડી, અંકલ, મારા પપ્પાને ન મારો, અને બોલી, મારા પપ્પાને છોડી દો. તેમણે કંઈ નથી કર્યું. મોનાની આવી હાલત જોઈને સંજય તેને ગળે લગાવી લીધી. તે ખૂબ સમય સુધી રડતી રહી. પછી તેણે પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, પપ્પા, એ અંકલ ખૂબ ખરાબ હતા ને? તેમણે તમારી સાથે આવું કેમ કર્યું? પપ્પા, મને ખૂબ ડર લાગે છે. અને તે અંકલ પોલીસ હતા કે શું થયું? તેઓ મારા પપ્પા સાથે આવું કેમ કરી રહ્યા શકે? અને તમે મને હમણાં તેની પાસે લઈ જાઓ, હું પણ તેમની પીટાઈ કરીશ. ત્યારે સંજય મોનાને સમજાવ્યું, બેટા, એ જરૂર નથી કે જેવું માણસ હોય તેવું આપણે સાથે વર્તન કરવું કરીએ. હું તો ઈચ્છું છું કે તું ખૂબ મોટી અધિકારી બને, અને જ્યારે આપણે ખૂબ સફળ થઈ જઈશું બેટા, તો દુનિયામાં આપણે સલામ કરે અને ડરને કોઈ લાગે નહીં. સારી વાત નથી બેટા. મોનાએ ગોદમાં ઉઠાવતા સંજય બોલ્યો, પપ્પા, છે ને તારી સાથે તો એવું કેમ ગભરાય છે? બેટા, કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી. વળી આજકાલનો જમાનો ગભરાઈને ડરીને બેસી રહેવાતો નથી. તેનાથી શું થાય? જો હું તેના ઉપર હાથ ઉપાડતો કાન તો તે મને થાણે મોકલી દેતો, કે પછી કોઈ બીજા આરોપ લગાવીને લાંબા સમય માટે જેલમાં નાખી દેતો. અને પછી મારા વગર તમારું શું બનશે અને શું થાવ? એટલે બેટા, જીવનમાં હંમેશા જોશ નહીં, દિમાગથી પણ કામ લેવું જોઈએ. સમસ્યાઓ તો આપણા જીવનમાં ઘણી આવે છે, પણ બેટા, તેનો ઉકેલ આપણે જાતે શોધવો પડે છે. અને વળી આજકાલના છોકરીઓ તો ક્યાં છોકરાઓથી ઓછી છે રહી છે. તો તારે ડરીને નહીં, ડટીને સામનો કરવાનો છે. સંજયની આ વાત મોનાને સમજણમાં આવી ગઈ હતી. કહેવાય છે કે બાળકો એ કાચા ઘડા જેવા હોય છે, જેને જે બાજુ ફેરવો છો તે બાજુ ફરી જાય છે. મોનાએ પણ પોતાના પિતાની વાતને ગાંઠ બાંધી લીધી હતી. હા પપ્પા, તમે સાચું કહો છો. પપ્પા, હમણાં તો હું નાની છું, એટલે કંઈ નથી કરી શકતી, પણ જ્યારે હું મોટી થઈશ તો એક મોટી અધિકારી જરૂર બનીશ. અને પછી મોટી અધિકારી બન્યા પછી તે પોલીસવાળા અંકલને હું સારો એવો સબક શીખવાડી દઈશ. એમ કહીને તે પોતાના પિતાને ગળે લાગી ગઈ. સંજયે
પણ તેને ગળે લગાવી લીધી હતી. હસતા હસતા બોલ્યા, હા બેટા, શીખવી દે છે તે અંકલને સબક. પહેલા મોટી થઈ જા અને અધિકારી બની જા. હું ઈચ્છું છું કે તું મારી દીકરી ખૂબ મોટી અધિકારી બને. બસ પછી શું હતું? મોના જાણે એને સપનું નક્કી કરી થઈ ગયું હતું. તે ખૂબ મોટી અધિકારી બનવાનું સપનું છે અને બસ તેણે રાત દિવસ પોતાની ભણતરમાં સમય ગાળવાનું શરૂ કરી દીધું હતું. તે ધીમે ધીમે ભણવામાં એટલી હોશિયાર બની ગઈ હતી કે તે દરેક ક્લાસમાં અપ્પર આવવા લાગી હતી. મોનાની હાઈસ્કૂલની પરીક્ષા હતી અને તેનું સેન્ટર તેની નાનીના ઘરે પડ્યું હતું. એક તો પહેલી વાર બોર્ડની પરીક્ષા અને તેની ઉપર સેન્ટર તેની નાનીના ઘરે ગયું. આ વાતને વિચારીને મોના ઉત્સાહી થઈ રહી હતી. એક તો તેની બોર્ડની પરીક્ષા હતી અને બીજી બાજુ તેનું પરીક્ષાનું કેન્દ્ર તેની નાનીના ઘરે પડ્યું હતું. ઘેર તે નાનીના ઘરે રજાઓ માંડ જઈ શકતી હતી, કારણ કે તેને બાળપણથી મોટી અધિકારી બનવાનું સપનું જોયું હતું. ત્યારથી તેણે ઇધર ઉધર જવાનું બંધ કરી દીધું હતું. હવે એક જ પંથ બે કાપવાના થયા તો તેણે ખુશીના ઠેકાણે ન હતા. બસ પછી શું હતું? મોનાની મમ્મીએ તેનું પેકિંગ કર્યું અને તેના પપ્પાને તેની નાનીના ઘરે મૂકી આવ્યા, કારણ કે હવે મોના પોતાની પરીક્ષા તેની નાનીના ઘરેથી જ આપવાની હતી. જોકે મોનાના પપ્પાએ કહ્યું હતું કે તેઓ તેને મૂકવા જશે અને લઈ પણ આવશે, પરંતુ જ્યારે આ વાત મોનાના નાના નાનીને ખબર પડી તો તેણે મોનાના પિતા સંજયને ટકતો આપ્યો ને બોલ્યા, જ્યારે અહીં ઘર છે તો ત્યાંથી રોજ રોજ છોકરીને કેમ પરેશાન કરવી? અને એવું તો નથી કે ફક્ત તમારી છોકરી છે. અરે ભાઈ, અમારે પણ કંઈક લાગે છે. ભલે કેટલાય વર્ષો થઈ ગયા છે આવી નથી. આ બાને સહી ઓછામાં ઓછું મારી પાસે રહે. જ્યારે તે મોનાની નાની આ બધી વાતો કહી તો મોનાના પિતા સંજય પણ આ વાત માટે રાજી થઈ ગયા અને મોનાને તેની નાનીના ઘરે મૂકી આવ્યા. મોનાએ પોતાની નાની સાથે પહેલેથી જ ખૂબ લગાવ હતો, પરંતુ ભણતરમાં અક્કલમાં તે આવી શકતી ન હતી. મોનાની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ. તેને મન લગાવીને દિવસ રાત ભણતી હતી અને પોતાની પરીક્ષા આપવા જતી. પાછી આવ્યા પછી પોતાના નાના નાની સાથે બેસીને ઢગલાબંધ વાતો કરતી. હવે તો તેણે આખું ઘર સાંભળી લીધું હતું, કારણ કે મોનાનું ઘર ગામડામાં હતું અને તેની નાનીનું ઘર શહેરમાં હતું. તો મોનાને શહેર ગમી ગયું અને જે રીતે તેને ભણતર જોઈતું હતું તેવું ભણતર અને માહોલ તેને ગામડામાં મળી શકે તેમ ન હતો. જ્યારે તે પોતાના નાના નાની પાસે રહી તો તેનું મન પણ નાની નાની સાથે લગવાઈ ગયું. મોનાની પરીક્ષાઓ પૂરી થયા પછી તેણે પોતાના પિતાને કોલેજ વિશે જણાવ્યું, જ્યાં તેનું સેન્ટર પડેલું હતું. તેણે સંજયને કહ્યું કે ખૂબ મોટી કોલેજ છે. જો તે ત્યાં ભણશે તો તેમાં આગળ વધવાનું ભણતર પણ સરળ થઈ જશે. સંજય પણ તો પોતાની દીકરીના સપના પૂરા કરવા માંગતો હતો. બાળપણથી તેણે પોતાની દીકરીને દરેક બાબતોને સાથ આપ્યો હતો. જો કે મોના તેમની એકમાત્ર દીકરી હતી, પણ તેમ છતાં બંનેને દિલ પર પથ્થર રાખીને પોતાની દીકરીને સાસરે મૂકી દીધી, જેથી મોના પોતાનું ભણતર સારી રીતે શકે. હાઈસ્કૂલનું રિઝલ્ટ આવ્યું અને મોનાએ ખૂબ સારા ગુણ સાથે પોતાની હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી. દીકરીને લક્ષ અને તેની ભણતરમાં લગન જોઈને સંજય પણ તેનું એડમિશન આ શહેરમાં કરાવી દીધું, જ્યાં તેનું સાસરું હતું. હજી સુધી મોનાના મામાની પણ લગ્ન થયા ન હતા, તો તે ઘરમાં મોનાના નાના નાની, મોના અને તેના મામા રહેતા હતા. મામા પણ એક સારી કંપનીમાં નોકરીમાં લાગી ગયા હતા, પણ મોના મન લગાવીને દિવસ રાત લગન સાથે ભટતી અને પોતાના નાના નાનીને ખૂબ સારી રીતે સંભાળ પણ રાખતી હતી. સમય ધીમે ધીમે એમ જ પસાર થતો ગયો અને આ વખતે મોનાએ તેની નાનીને ઘરે રહેતા લગભગ 2 વર્ષ થઈ ગયા હતા. આ 2 વર્ષમાં નાના નાની પાસે રહેવાના કારણે મોનાનો લગાવ પોતાના નાના નાની પરતે વધી ગયો હતો. જોકે તે પોતાના નાના નાની પહેલાથી જ પ્રેમ કરતી હતી, પણ પહેલા તે તેમની સાથે દૂર રહેતી હતી. કારણ હતી પણ ભણતરના ચક્કરમાં આ 2 વર્ષમાં તે પોતાના નાના નાનીને પાસે રહી તો તેનો લગાવ પણ દિવસ રાત તેના નાના નાની પરતે વધતો ગયો હતો. મોનાના 12મા ધોરણમાં પેપર આવી ગયા હતા. મોનાએ મહેનત સાથે પોતાના પેપર આપ્યા અને ફરી વખત આખા શહેરમાં તેણે પોતાના કોલેજનું નામ રોશન કર્યું અને તે ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં એક સારી રેન્કર બની ઉભરી. મોનાનું ધ્યાન ફક્ત પોતાની પુસ્તકોમાં રહેતું અથવા તો પોતાના નાના નાનીની સંભાળ તરફ. ઇધર ઉધર ફાલતુ વાતોમાં તેનું કોઈ ધ્યાન નહોતું. જેમ જ મોનાનું ભણતર પૂરું થયું,
અને ઇન્ટર પૂરું થયું તો મોનાએ પિતાજીને કોલેજમાં એડમિશન કરાવવા માટે કહ્યું. સંજય પણ પોતાના દીકરાનું શહેરનું સૌથી મોટી અને નામી કોલેજમાં દાખલો કરાવી દીધો. ત્યાં મોનાએ બીએમાં એડમિશન લીધું અને સાથે સાથે યુપીએસસીની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. કારણ કે અત્યાર સુધી મોનાના માતા પિતા તેનો આખો ખર્ચો કોઈને કોઈ બહાને તેના નાના નાની મામાને આપી દેતા હતા. તો કોઈ મુશ્કેલી પણ નહોતી અને હજી સુધી મોનાના મામાના લગ્ન પણ થયા ન હતા. ઇધર મોનાનું કોલેજમાં એડમિશન થયું, ઉધર મોનાના મામા રોહન માટે રિશ્તા આવવા લાગ્યા. પછી મોનાના નાના નાનીએ પણ એક સારી લાગણી છોકરી જોઈને મોનાના મામા રોહનના લગ્ન તેની સાથે કરાવી દીધા હતા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. ખૂબ ધામધૂમથી મોટા ઉત્સાહ અને ચાહનાથી મોનાના નાના નાની સાથે મામા રોહનના લગ્ન રોશન સાથે કર્યા હતા. રોશની દેખાવમાં ખૂબ સુંદર હતી અને મોનાના મામાએ જેવો ફોટો બતાવવામાં આવ્યો તો પહેલી નજરમાં તેને રોશની ગમી ગઈ અને તેને લગ્ન માટે હા પાડી દીધી. લગ્ન પહેલા વેટિયાની રોશની ખૂબ વખાણ કર્યા કે ખૂબ સંસ્કારી છોકરી છે, એવું છે તેવું છે, બધાએ વચેટેની વાતો સાચી માનીને લગ્ન માટે હા ભરી દીધી. લગ્ન થઈને રોહનના ઘરે આવી ગઈ. મોનાએ પણ લાગ્યું કે હવે તેની મામી આવી ગઈ છે, તો જ્યારે તેની આગળની કોચિંગ માટે શહેરમાં જશે તો નાના નાની ચિંતા નહીં રહે. હવે મામી તેની સંભાળ રાખશે. મોના દિવસ રાત લગ્ન સાથે પડતી અને પોતાના નાના નાનીની ખૂબ જ સારી રીતે સંભાળ રાખતી હતી. સમય ધીમે ધીમે એમ જ પસાર થતો ગયો અને આ વખતે મોનાએ તેના નાની નાનીને ઘરે રહેતા લગભગ 4 વર્ષ થઈ ગયા હતા. આ 4 વર્ષમાં પોતાના નાના નાની પાસે રહેવાના કારણે મોનાએ લગાવ તેના નાના નાની પર તે ખૂબ જ વધી ગયો હતો. જોકે તે પોતાના નાના નાનીને પહેલાથી પ્રેમ કરતી હતી, પણ પહેલા તેમની થોડી દૂર રહેતી હતી. પણ ભણતરમાં ચક્કરમાં આ 4 વર્ષમાં તેની નાની પાસે રહી તેનો લગાવ પ્રત્યેક વધતો ગયો. હવે રોહનના લગ્ન પણ થઈ ગયા હતા. લગ્ન થઈને રોહનના ઘરે આવ્યા પછી લગ્નના બીજા દિવસે રોશની પોતાનો રંગ ઢંગ બતાવવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં મોનાની નાની લાગ્યું કે કદાચ હજી નવી જગ્યા, નવા લોકો છે. જો મોનાની મામી રોશનીને બધું સમજાવવામાં થોડો સમય લાગશે અને તે બિચારી કંઈ ન બોલી. પણ સમય વધતા રોશનીની નાલાયકી અને બદતમીજી વધવા લાગી. તે ન તો ઘરનું કોઈ કામ કરતી કે ન કોઈ સન્માન. તેના મનમાં જે આવે તે ઉલટું સીધું કામ કરી નાખતી. રોહન પણ તો જાણે જાદુ કરી દીધું હોય. જેમ તે કહે તેમ રોહન હામાં હા મેળવતો. ન જાણે શું પટ્ટી વાંચી દીધી હતી તેને રોહનને. હવે તો તે મોના સાથે પણ બરાબર વર્તન નહોતી કરતી. મોના ઘરનું આખું કામ કરતી અને પોતાના નાના નાનીની સંભાળ રાખતી અને પછી પોતાનું ભણતર પણ કરતી. પણ રોશનીને આ બધું જોઈને એક ટકો પણ શરમ નહોતી આવતી. બિનજરૂરી જાણે શું સંભાળી દેતી હતી. પણ મોનાનું લક્ષ્ય નોકરી મેળવવાનું હતું. તે ઈચ્છતી હતી કે અહીંથી પોતાના માતા પિતાના ઘરે જઈને શકતી નથી. પણ તેને આ ઠીક નહોતું લાગ્યું. ઓછામાં ઓછું મોના અહીં હતી તે પોતાના નાના નાનીને સંભાળ તો કરી રહી હતી, પણ તેને ત્યાંથી ચાલ્યા જવાથી ખબર નહીં તેના મામી તેના નાની નાની સાથે કેવું વર્તન કરે. એક દિવસની વાત છે. મોનાની નાની રોશનીએ કહ્યું, રોશની બેટા, 1 કપ ચા બનાવી લાવ. જ્યારે તબિયત થોડી ઠીક નથી લાગતી. રોશનીએ આ વાતને કોઈ જવાબ ના આપ્યો અને ઊભી થઈને ચા બનાવવા લાગી. ઇધર મોનાની નાનીએ આંખ લાગી ગઈ. જ્યારે તેની આંખ ખુલી તો એક ચીજ સાથે ખુલી, કારણ કે મોનાની મામી રોશનીને તેની નાની મમતાજીનો હાથ પકડીને ગરમ ચાના પ્યાલામાં બોળી દીધો, જેથી તેમની ચીસ નીકળી ગઈ. મોના દોડીને ત્યાં પહોંચી તો જોયું તો તેની નાનીના હાથ પર ફોલા પડી ગયા હતા. જ્યારે મોનાએ પૂછ્યું કે આ બધું શું થયું, તમારો હાથ કેવી રીતે બળી ગયો, તો રોશનીએ પહેલેથી જ બહાનું મારી દીધું કે તેના હાથમાં ચા કપ તૂટી ગયો હતો અને ભૂલથી મમ્મીનાજીના હાથ ઉપર પડી ગયો હતો, જેથી તેમણે ઈજા થઈ ગઈ. પણ સાચી વાત મમતાજી પણ જાણતા હતા અને રોશની પણ જાણતી હતી. જો કે ક્યારે આ વાતની થોડી ભણક મોનાને પણ હતી અને કદાચ એ જ કારણે તેને પહેલેથી જ પોતાના નાના નાની પર આવનારા ખતરાઓને ભાંપી લીધો હતો, જેના કારણે તે ત્યાંથી દૂર જવા નહોતી માંગતી. આમ
ધીમે ધીમે 2 વર્ષ સમય પસાર થતો ગયો. ત્રીજું વર્ષ શરૂ થયું અને આ વર્ષે મોનાની બીએ પણ પૂરું થઈ ગયું. બીએનું ભણતર પૂરું કર્યા પછી થોડા દિવસો માટે મોનાએ બહાર તૈયારી કરવા જવાનું હતું. જ્યારે મોનાએ પોતાની મનની ઈચ્છા પોતાના પિતાને જણાવી તો તેના પિતા સંજયે તરત જ હા ભરી દીધી અને તેણે પોતાની કાર લઈને મોનાને મૂકવા માટે નીકળી પડ્યા. પોતાના નાના નાનીએ મોના થોડી વહેલી સમજાવી ગઈ હતી અને મજબૂતી હતી જે સપનાઓ માટે અત્યારે સુધી જીતોડ મહેનત કરી હતી તે મંજિલ હવે બસ થોડી જ દૂર બચી હતી અને તેણે એટલી ઈચ્છા પણ તેમને બહેન દીધી. મોના પોતાના નાના નાનીને તેના મામા મામી પાસે છોડીને બીજા શહેરમાં તૈયારી કરવા ચાલી ગઈ. મોનાના માતા પિતાએ તેને સારી રીતે ત્યાં મૂકી તેની હોસ્ટેલ ફી ભરી અને ત્યાંને પોતાના ઘરે પાછા ફરવા નીકળ્યા. પાછા ફરતી વખતે સંજય અંધારું થઈ ગયું હતું અને અંધારામાં તેમની સાથે એક એવી દુર્ઘટના બની જેમાં તે બંનેની જાન ચાલી ગઈ. મોનાએ જ્યારે આ વાત ખબર મળી તો તે અંદરથી સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી. તેનું ભણતર બિલકુલ મન નહોતું લાગતું પણ તેના નાના નાનીએ તેની હિંમત બાંધી. ઓછામાં ઓછું તે સપનાને પૂરા કરી શકે ને બેટા. પિતાના સપનાને જીવંત રાખવું એ સૌથી મહત્વનું કર્તવ્ય છે. નાની નાની વાતો સાંભળીને મોના ફરીથી ઊભી થઈ અને ભણતરમાં જીનજાન લાગી પડી. તેણે UPSCનું પેપર આપ્યું અને પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ થઈ ગઈ. તે પરીક્ષા પછીના બધા તબક્કાઓ દ્વિતીય પરીક્ષા ઇન્ટરવ્યૂ બધું પાસ કર્યા પછી આજે મોનાનું રિઝલ્ટ આવ્યું હતું. આ બધા વિચારતા વિચારતા તેની આંખો ખોલી તો તેણે જોયું તો શાંત થઈ ગઈ હતી. તેને યાદ આવ્યું કે તેણે પોતાના નાના નાનીને પણ મળવું જોઈએ. મમ્મી પપ્પા પણ ન સહી નાના નાનીનો આશીર્વાદ તો લઈશું. અને તેને બસ આ વિચારીને બીજા દિવસે સવારે પોતાનું સામાન લઈને તેના નાના નાનીના ઘર માટે ત્યાંથી રવાના થઈ ગઈ હતી. જેવી તે તેના નાના નાનીને ઘરે પહોંચી તેણે જોયું તો તેના ઘરવાળાને તાળું લાગેલું હતું અને આજુબાજુના લોકોને પૂછવા ખબર પડી કે તે આ લોકો સાંજે પાછા આવશે, ક્યાંક બહાર ગયા છે. તો પોતાને સાંજ સુધી રાહ જોઈ અને જ્યારે તેના મમ્મી પપ્પા ઘરે આવ્યા તો તે પોતાની પાસે પહોંચી અને મોના તો જાણતી હતી કે તે તેના મામા મામી કેવા પ્રકારના માણસો છે પણ તે ન પહોંચે જાણતી તેના આટલા બધા નીચે સ્તરે ઉતરી શકે છે. જ્યારે મોના ઘરે પહોંચી તો તેણે પોતાની મામી પાસે નાના નાના વિશે પૂછ્યું. રોહને કહ્યું કે મમ્મી પપ્પા તેમને કોઈ મિત્રને ઘરે ગયા છે અને રોશનીએ મોના સાથે ખૂબ સારું વર્તન કર્યું. મોના સમજી શકતી ન હતી કે તેના મામા મામી અચાનક આટલા કેવી રીતે બદલાઈ શકે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરવો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે કારણ કે છેલ્લા ખૂબ ખરાબ ઘટના બને છે. તેના મનમાં ક્યાંક ને ક્યાંક શંકા કીડા પર ડરી ગયા છે. તેના મનમાં મામા મામી વિશે પણ યકીન ન હતું કારણ કે અત્યાર સુધી તેના નાના નાની એટલે કે મમતાજી અને તેમના પતિ ક્યાં ગયા ન હતા. તો આજે અચાનક તેમના ઘરે કોઈ મિત્રના ઘરે કેવી રીતે જઈ શકે. જ્યારે મોનાએ રાતે ત્યાં રોકાવાની વાત કરી તો તેના મામા મામીએ બાણ બનાવવાનું શરૂ કરી દીધું. હવે મોના રોશની અને રોહનની વાતોથી એટલું તો સમજી ગઈ હતી કે કંઈક તો ગડબડ છે. આખરે એવું તો શું છે કે તેઓ નથી ઈચ્છા કે મોના ઘરમાં રોકાય. જ્યારે કે તેઓ મોના સાથે ખૂબ સારું વર્તન કરી રહ્યા હતા. તેની મામી રોશની એકદમ વિપરીત વર્તનમાં રહી હતી. જ્યારે મોના અહીં રહેતી હતી ત્યારે ખૂબ જ ખરાબ રીતે ઉલટા સીધા મોંમાંથી બનાવતી અને મા સાથે વાત કરતી હતી. આ વખતે ઉધડબુનના મોંમાં ક્યાં નીકળી ગયા અને કઈ વિચારી રહી હતી કે સામે એક વ્યક્તિ ટકરાઈ ગઈ. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ મોનાની સહેલીના પિતાજી હતા. તે મોનાને જોઈને ખૂબ ખુશ થયા અને મોનાને પોતાની સાથે ઘરે લઈ ગયા. ત્યાં મોનાને તેની સહેલી પણ મળી. બંનેને ઘણી વાર સુધી બેસીને ત્યાં વાતચીત કરી. એટલામાં ચા નાસ્તો આવી ગયો. તેણે પોતાની સહેલી સાથે બેસીને ચા નાસ્તો કર્યો, જમ્યું અને આરામ કરવા ચાલી ગઈ. વાતો વાતોમાં તેણે જણાવ્યું કે તેના મામા મામીએ તેના નાના નાની વિશે શું શું કર્યું હતું. ત્યારે તેની સહેલી બોલી, યાર મોના, અંકલ ઘણા દિવસોથી દેખાયા નથી પણ જો તું કહે છે તો આ વખતે પતો લગાવવો પડશે. અને પછી
મોના અને તેની સહેલી બંને જૂટી ગયા એ જાણવા માટે કે આખરે તેના નાના નાની ક્યાં ગયા છે અને ક્યાં ગયા. તેના મામા મામી રોહન અને રોશની તેમની પાસેથી શું છીનવી રહ્યા છે અને શું છુપાવી રહ્યા છે. એક દિવસ મોના બેસીને કંઈ વિચારી રહી હતી. તેની સહેલી ભાગતી દોડતી તેને પાસે આવી અને બોલી, મોના જલ્દી ચાલ, તારા નાના નાના વિશે કઈ ખબર મળી છે. આ સાંભળીને મોના ચટકાથી ઊભી થઈને બોલી, ક્યાં છે નાની? ત્યારે મોનાની સહેલી બોલી, ચાલ મારી સાથે આવ. તેણે મોનાનો હાથ પકડી અને તેની સાથે પપ્પાના ઘર સુધી લઈ ગઈ. મામાના ઘરે લઈ તેમાં મામાનું 3 માળનું બનેલું હતું. તેની સહેલીએ ઇધર ઉધર ડોક્યું કરી જોયું તો કોઈ નજરે ન પડ્યું. તો તે ચપાટાબંધ મોહના હાથ પકડી અને જીનાના રસ્તે બીજા માળે પહોંચી ગઈ અને ત્યાં જઈને બંનેને જોયું. તે જોઈને તેની આંખો ફાટી રહી ગઈ. પોતાના નાની જે દેખાવામાં એટલી સુંદર હતી કે આજે તેમને જોઈને મોના ડરી રહી હતી. દોસ્તો, આગળ દમનીય જે ઘટના બની તે આગળ સાંભળતા પહેલા એકવાર કોમેન્ટ બોક્સમાં તમારી રાહ જરૂરથી જણાવી દેજો અને તમને કેવા પ્રકારના વિડીયો જોવા ગમે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી અમે તમારા સુધી સારું કન્ટેન્ટ પહોંચાડી શકીએ. તે સ્થિતિ જોઈ ન શકાય. જમીન ઉપર એક ખાલી બોરીનો ટુકડો પડ્યો હતો અને તેના ઉપર મોના નાના નાના પડ્યા હતા. બાજુમાં એક તૂટેલી સડેલી એકદમ ગંદી થાળી અને એક તૂટેલો ગ્લાસ હતો. મોનાના નાની બરાબર હાથ પણ ઊંચો કરી શકતી ન હતી. તેમનું પોટ સુકાઈ ગયું, કમરથી અંદર લાગી ગયું હતું. આંખો ખાડામાં ઉતરી ગઈ હતી. ઓઠ સુકાઈને પપડી ગયા હતા. કપડાં એકદમ ગંદા, મેલા અને કચડાયેલા હતા. ત્યાં જ પડ્યા તેના કપડામાં પેશાબ કરી રાખ્યું હતું. મોના પોતાની નાનીની હાલત જોઈને બેહોશ થઈ ગઈ. પછી તેને કંઈક યાદ આવ્યું. તેને પોતાની સહેલીને પૂછ્યું, અરે નાના ક્યાં છે? ઇધર ઉધર શોધ્યા પછી થોડે દૂર જઈને જોયું તો એક બોરીમાં ટુકડા પર તેની હાલત તેના નાના પડ્યા હતા. નાનીને અવાજ આપતા તે કણસતા ઊભા થયા, પણ નાનાએ અવાજ આપતા તેઓ બોલી પણ શકતા ન હતા. મોના તેમની પાસે ગઈ અને તેનો હાથ પકડીને જોયું તો તેમની સાસ થંભી ગઈ હતી. પોતાના નાના નાનીની આવી દમનીય સ્થિતિ જોઈને મોનાનું મન એકદમ દ્રવી ઉઠ્યું. તે ચીસો પાડીને રડવા માંગતી હતી, પણ રડી ન શકી. મમ્મી પપ્પા પછી નાના નાની હતા તેમણે મોનાને સહારો આપ્યો હતો અને આજે તે બંને પણ આ રીતે મળશે તે મોનાએ ઓછામાં ઓછું તો નહોતું વિચાર્યું. મોનાએ ઝડપથી પોતાના નાના નાનીને ઉચક્યા અને તેમ કરીને પોતાની સહેલીના ઘરે લઈ આવી અને રાખ્યા. નાનીએ તો મોનાને બચાવી લીધી, પણ નાનાએ જીવવાની ઈચ્છા છોડી દીધી હતી અને તેણે જીવતા જીવતા એ નરકમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા. પોતાની સહેલીના ઘરે લઈ આવીને સારી રીતે તેમણે પોતાના નાનાનું અંતિમ સંસ્કાર કરાવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયામાં આખો દિવસ પસાર થઈ ગયો, પણ મોનાના મામા મામીએ એટલી પણ ખબર ન પડી કે તેઓ જોઈને જોતામાં મારા બાપ ઘરમાં છે કે નહીં. દોસ્તો, આવા દીકરાઓ જ્યારે મળે છે ત્યારે ઘર પણ નરક બની જાય છે અને જીવમાં પણ એક નરક જેવું બની જાય છે. તેના મામા ઘરમાં છે કે નહીં. સવાર થઈ તો ન જાણે કયા ગામથી રોહન છત પર પહોંચ્યો તો તેને જોયું કે ત્યાં તેના મા બાપ નથી. આ જોઈને તે ચોંકી ગયો અને નીચે ભાગતો આવ્યો અને પોતાની પત્નીને બોલ્યો, રોશની, મમ્મી પપ્પા ક્યાં ગયા છે? તેઓ છત ઉપર નથી. આ સાંભળતા રોશની ગભરાઈ ગઈ. છત ઉપર નથી તો ક્યાં ગયા? બીજી તરફ મોનાએ પોતાની નાનીને ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું. તેમને નવડાવ્યા, ધોયા, સારા કપડાં પહેરાવ્યા અને પોતાની સહેલી અને તેના પિતાની મદદથી મોનાએ ત્યાં નજીકમાં એક ઘર ખરીદી લીધું અને પોતાની નાનીની સંભાળ કરવા લાગી. ધીમે ધીમે મોનાની નાની મમતાજી સ્વસ્થ થવા લાગ્યા. હવે મોનાને તેમની પાસે પૂછપરછનો સિલસિલો શરૂ કરી દીધો. મોનાની નાની જે જણાવ્યું તે સાંભળીને મોના દંગ રહી ગઈ. મમતાજીએ જણાવ્યું કે જ્યારે મોના ત્યાંથી ગઈ હતી ત્યારે કેવી રીતે તેમની વહુ તેના હાથ પગ બાંધીને તેમની પીટાઈ કરતી રહી હતી. તેમને ખાવા માટે ખાવાનું નહોતું આપતું. ક્યારેક બીમાર પડી જતા તે કોઈને પૂછતું, ન વહુ ન દીકરો. અને ધીમે ધીમે સમય એવો આવ્યો કે તેમણે અમને છત ઉપર નાખી દીધા. બસ
દિવસમાં એક વખત તે ગંદી થાળીમાં 2 રોટલી મૂકતા, ન પાણી પૂછતા, ન કંઈ અમે નીચે આવતા. અમને મારતા, કૂટતા, એમ ડરથી અમે બંને નીચે પણ ન જતા હતા. પોતાની નાનીની આવી વાત સાંભળીને મોનાની આંખોમાં આંસુ આવી ગયા. જણાવતા જણાવતા મમતાજી પણ ડૂસકે ડૂસકે રડવા લાગ્યા હતા. બસ મોનાએ તો આ જ રાહની સમયની રાહ હતી. મોનાએ વિલંબ ન કર્યો અને ઝટપટ પોલીસને ફોન કર્યો અને ત્યાં બોલાવી લીધી હતી. ઉધર મોનાના મામા મામી હજી સુધી શોધવામાં લાગેલા હતા. તેમણે મા બાપ ગયા તો ક્યાં ગયા? પોતાની પાસે પોલીસ તેમની પાસે દરવાજે પહોંચી જોયું તો તેની થાળી ચોંકી ગઈ હતી અને પોલીસવાળાઓએ તેમને કંઈ વિશે પૂછ્યું નહીં, બલકે સીધે સીધો હાથ પકડી અને તેમને ગાડીમાં બેસાડી દીધા અને થાણે લઈ ગયા. તે બંને કંઈ સમજી શક્યા નહીં કે તેમની સાથે શું થઈ રહ્યું છે. દોસ્તો, હજી સુધી તે અચાનક થાણામાં મોના અને તેની નાની આવ્યા. મોનાને જોતા જ ઇન્સ્પેક્ટરે મોંમાં સલામ કરી અને પછી તેની સાથે સારી ચા નાસ્તાની વ્યવસ્થા કરાવી દીધી હતી. મોનાએ નાનીની પણ સ્વાગત રીતે કરવામાં આવ્યું હતું, કારણ કે મોના હવે પહેલા જેવી મોના ન હતી. હવે તે આ જિલ્લાની ડીએમ બની ગઈ હતી. ઇન્સ્પેક્ટરે પૂછ્યું, મેડમ, તમે શું ઈચ્છો છો? તેમની સાથે શું કરવું? ત્યારે મોનાએ પોતાની નાની તરફ ઇશારો કર્યો અને કહ્યું, ઇન્સ્પેક્ટર સાહેબ, આ બંને મારા નહીં, મારી નાનીના ગુનેગાર છે. તેમને જે સજા આપવાની હશે તે મારી નાની નક્કી કરશે. બસ પછી શું હતું? મમતાજી ઊભા થયા અને ઇન્સ્પેક્ટરને લાકડી લઈને બંનેને જી ભરીને પીટાઈ કરી. પીટાઈ કર્યા પછી ઇન્સ્પેક્ટરને બોલ્યા, સાહેબ, હું નથી ઈચ્છતી કે જેવી મારી નાલાયક ઓલાદ નીકળી બીજું કોઈ બીજા સાથે થાય તો હું ઈચ્છું છું કે તેમની સાથે એવું જ કરવું પડશે. દોસ્તો, કરવામાં આવે જ્યાંથી બીજી ઓલાદને સબક મળે. માતા પિતા ઉપર અત્યાચાર કરવાનું શું પરિણામ મળે છે? મમતાજીની આટલી વાતો સાંભળીને રોહન અને રોશનીના પગ નીચેથી પગમાં પડીને માફી માંગવા લાગ્યા. તેઓ મોના તરફ જોઈને હાથ જોડવા લાગ્યા અને મોના બેટા, અમે તારા મામા મામી છીએ, અમારા ઉપર દયા કરો. તો પછી આવું અમારી સાથે આવું કેમ રીતે કરી શકે છે? બોલને માને કે મને માફ કરી દે. બંનેની આટલી વાત સાંભળીને મોને ખૂબ જોરથી ગુસ્સો આવ્યો અને તેણે પણ એક જોરદાર તમાચો માર્યો. પોતાની મામીના મોઢા ઉપર મારી દીધો અને બોલી, ખબરદાર, જો આ જીભ તમારી સાથે રહે તો કોઈ રિશ્તો બનાવ્યો હતો. ન તો મારો, ન મારી મામીનો, ન તમારી સાથે કોઈ રિશ્તો છે, સમજી? ઇન્સ્પેક્ટર લઈ જાઓ આ બંનેને મારી સામેથી. અહીંથી. આ રીતે મોનાએ પોતાની નાની પર થયેલા અત્યાચારને તેમના કર્મોની સજા અપાવી. આજે રોહન અને રોશની જેલમાં પડ્યા છે, સડી રહ્યા છે અને મોના પોતાની નાની સાથે ખુશી ખુશી જીવન જીવી રહી છે. નાનીએ એક સારો છોકરો જોઈને તેના લગ્ન કરાવી દીધા. હવે તેનું કુટુંબ પૂરું થઈ ગયું. તે પોતાની નાની સાથે ખૂબ ખુશ રહે છે. તો મિત્રો, આ હતી આપણી આજની વાર્તા. આ કહાની તમને કેવી લાગી? આ કહાનીમાંથી તમને શું શીખવા મળ્યું તે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને શેર કરજો. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી આજ માટે બસ આટલું. બસ હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. દોસ્તો, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.